હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતા સ્પીકરમાં તમારું સ્વાગત છે. તો આજે એક સરસ મજાની આપણે સાતમ માટે ખાઈ શકાય એવી ફરારી થાળી છે. તો એમાં આપણે કાચા બટેટા છે, તો કાચા બટેટાની એક ચિપ્સ કરશું શાકની જેવું. તેની જોડે એક મરચા કરશું. તો આ ભરેલા મરચા નથી પણ ટેસ્ટી ટુકડા મરચાની રેસીપી લઈને આવીશું. એની ઉપર સરસ મસાલો છાંટવાનો છે, 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું. તો તેની જોડે આપણે થેપલા પણ બનાવવાના છે અને એક દહીંનું રાયતું પણ બનાવવાનું છે. બસ આ 4 વસ્તુ બનાવવાની છે. પણ એક મીઠાઈની રેસીપી તમારી જોડે નહીં શેર કરી શકું, કારણ કે મીઠાઈ બનાવતા થોડી વાર લાગે. એટલે એ તો અલગ અલગ મીઠાઈની રેસીપી રાતે 10 વાગે આવું છું ત્યારે બનાવું છું ચોક્કસ. તો અત્યારે આપણે બટેટા લીધા છે 4. જો કાચા બટેટા છે એની અત્યારે જ મેં છાલ ઉતારી લીધી છે, તમે જોઈ શકશો. હવે આ કાચા બટેટાને છે આખા આખા આપણે પાણી લઈ અને ધોઈ નાખશું. ઓકે. જો બટેટા આપણે આખા ધોઈ નાખ્યા છે. હવે આ બટેટાને આપણે અત્યારે પાણીથી આખા ધોઈ નાખ્યા છે, પછી આપણે બારા કાઢી લેશું. પછી આપણે પાણીથી વોશ નથી કરવાના, ટુકડા નથી વોશ કરવાના, આ જ રીતે કરવાના છે. હવે છે ને આપણે તેલ પણ ચાલુ કરી દઈશું એક કડાઈમાં. કાચા બટેટાની ઇન્સ્ટન્ટ આપણે ચિપ્સ બનાવવાની છે, જે તમે સાચવી શકો છો. તો આ બટેટાની ચિપ્સને આપણે પાણી કે કાંઈ અડાડવાનું નથી ઢાંકવાની જરૂર, કાંઈ જરૂર નથી. એમનામ જ સરસ મજાની ચિપ્સ થવા દેશું. તો આમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે જશે, કારણ કે આપણે કોઈ પણ આમાં પાણી એડ નથી કરવાનું, ઢાંકવાનું પણ નથી, પણ તો પણ સરસ ક્રિસ્પી ચિપ્સ થાય એટલા માટે. પછી જ્યારે આપણને એમ લાગે કે ચિપ્સ ચડી ગઈ છે તો તમે તેલ દેખાતું હોય તો તમે હટાવી શકો છો. જો હું અત્યારે તેલ નાખીશ, પણ જ્યારે મને એવું લાગશે કે હવે જરૂર નથી, થઈ ગઈ છે આપણી ચિપ્સ, તો તેલની પણ જરૂર નથી, ત્યારે હું તેલ નિતારી નાખીશ, પછી મસાલો કરશું આપણે. તો અત્યારે મોટા 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે. જો કેટલું છે. તો જેમ આપણે તેલમાં તરી છે ને એ જ રીતે બનાવવાની છે. પણ તો તેલમાં તરી તારે કેટલું બધું તેલ હોય છે, ના એટલું નહીં, એનાથી ઓછા તેલમાં સરસ મજાની બટેટાની પહેલા ચિપ્સ કરશું, પછી થેપલા કરવાના છે. આજે રાતે હું તમારી જોડે લાઈવ આવીશ, ત્યારે છે ને આજે રાતે તમારી જોડે લાઈવ આવીશ ત્યારે એક સરસ મજાની જે તેલ વગરની, આપણે અત્યારે થેપલા બનાવીશું એ તેલ વાળા થશે, પણ તમારી જોડે રાતે આવીશ ત્યારે તેલ વગરની થાળી બનાવશું. સરસ છે, હું બતાવું તમને. ઓકે. તો બહુ પતલી નથી રાખવાની અને બહુ જાડી પણ નહીં. જો આપણું તેલ ગરમ સરસ થાય છે. તો બટેટું છે, હું તમને બતાવું કે ચિપ્સ કેવી રીતે કરવાની છે. તો બટેટાને છે ને આ રીતે આપણે કાપી લેશું લાંબી, ને ચિપ્સ કરવી હોય ને તો તમે આ રીતે કાપી શકો છો. જો તો આટલી થિકનેસ વાળી જાડી રાખવાની છે, તો પણ સરસ ચડી જશે. જો મોટું બટેટું છે એની 3 સ્લાઇડ થશે આ રીતે. જો તમે જોઈ શકશો. આ શાક તમારે એમનામ ખાવું હોય તો પણ ખાઈ શકાય, એવું ટેસ્ટી લાગે છે. અને આ તમે ફ્રીજમાં નહીં, બારે રાખશો, ટૂર ઉપર જાશો તો પણ બગડશે નહીં. તમે સાંજે શાક બનાવ્યું હોય ને પછી બીજે દિવસે બપોરે ખાવું હોય ને તો પણ તમે ખાઈ શકો. આ બગડશે નહીં, ફ્રીજ વગર પણ, કારણ કે પાણી વગરનું થાય છે. રાતે તમારી જોડે લાઈવ આવીશ ત્યારે આ જ રીતે બીજી પણ એક ઠંડી થાળી બનાવવાની છે આપણી. તો એમાં એક સરસ બધી જ વેરાયટી બનાવશું. એક આપણે થેપલાની બનાવી, પણ બીજું બનાવશું થેપલાની જગ્યાએ. એક કંકોડાનું શાક પણ બનાવવાનું છે રાતે. ઓકે. તો હવે આપણે તેલ મૂકી દીધું છે. તેલમાં અત્યારે આપણે કાંઈ જ એડ નથી કરવાનું. જો તમને જરાક એવું લાગે તો તમે હિંગ એડ કરી શકો છો.
હિંગ થોડી એડ કરી શકો છો, પણ હું અત્યારે હિંગ પણ નથી એડ કરી, સીધી તેલમાં જ એડ કરી દઉં છું. તો અત્યારે આ ચિપ્સ થાય છે, તમને બતાવું. તમને હું આ ચિપ્સ થાય છે તો સાવ ધીમો ગેસ નથી રાખવાનો અને બહુ ફૂલ પણ નથી રાખવાનો, આવી રીતે મીડિયમ હોય આવી રીતે એ રીતે રાખવાનો છે. અને આમાં થવા દેવાની. તો તમે જોયું અત્યારે મેં અંદર નથી નિમક એડ કર્યું, નથી હળદર એડ કરી, કે નથી હિંગ, રાઈ, જીરું, કાંઈ જ એડ નથી કરવાનું. બસ આ જ રીતે થવા દેવાની છે. હવે હું સાઈડમાં લઈ લઈશ આને. અને સાઈડમાં છે ને, જ્યારે આપણો ગેસ છે ને, જે વચલો ગેસ એ નાનો હોય છે, તમે જોઈ શકશો. નાનો એટલે ફૂલ રાખ્યો છે, ધીમો નહીં. જો તમે ધીમા ગેસે આ ચિપ્સ કરશો ને, તો તમારી ચિપ્સ છે ને તળિયે ચોટી જશે પાણીનો ભાગના હિસાબે, અને જે ક્રિસ્પી ખાવી હોય નહીં થાય. તો આ ચિપ્સને છે ને આપણે ખુલ્લી રાખવાની છે, નથી અંદર પાણી એડ કરવાનું, ઉપર પણ પાણી નથી મૂકવાનું. તમે ખાસ નોટ કરજો. અને આ રીતે તમે ચિપ્સ બનાવશો. વચ્ચે વચ્ચે છે ને આપણે હલાવતું રહેવાનું. તો મેં અત્યારે બનાવી છે સ્ટીલના કડાઈમાં, જાડા તરિયા વાળી. તમારે એલ્યુમિનિયમમાં બનાવવી હોય તો પણ બનાવી શકાય, નો ડાઉટ. આના કરતા એમાં સરસ થશે, ચોક્કસ તમને કહું. ચોટશે પણ નહીં અને બહુ સરસ થશે, ફૂલ ને ફૂલ ગેસ. તો ચલો, એ તરાઈ છે, શેકાય છે સરસ. ત્યાં સુધીમાં આપણે એક થેપલાનો લોટ બાંધી અને સાઈડ ઉપર રાખી દઉં છું. પછી એક રાયતું પણ કરશું, એક મરચા પણ કરશું. હવે જ્યારે આપણે થેપલા બનાવી છે એ ત્યારે આપણે ઘઉંનો લોટનો ઉપયોગ કરી છે ને, તો અત્યારે મેં ઘઉંનો લોટ લીધો છે. આટલો લીધો છે, થોડો રાખું છું. અને વચ્ચે વચ્ચે છે ને તમારે ખાસ આને હલાવતું રહેવાનું શાકને. હવે અંદર આપણે થોડા મસાલા કરી લઈએ. તો મસાલામાં આપણે કોથમીર એડ કરવાની છે. તો આપણે ઝાઝી બધી થોડી મેથી એડ કરશું, કટ કરેલી. હવે એકદમ પોચા જ્યારે બનાવવા હોય અને આપણે રાખવા હોય, તો અંદર બધા પેલા મસાલા કરી લઈએ. અને શું વસ્તુ ઉમેરીશ તે પણ બતાવું. તો સ્વાદ અનુસાર નિમક છે, પછી એક ચૂટકી હિંગ છે, અને હળદર છે. ઓકે. અને લાલ મરચું. તો લાલ મરચું છે ને હંમેશા થેપલામાં લાઈટ જેવું જ નાખવાનું. હંમેશા થેપલા છે ને લાલ લાલ ચોર ન સારા લાગે, મેથીના થેપલા. બસ. પછી આપણે થોડા સફેદ તલ એડ કરશું. જો અત્યારે આપણે છે ને થેપલાને સ્ટોર કરવાના છે ને, કાલ માટે ખાવાના છે, એટલે આપણે લસણનો ઉપયોગ નહીં કરીએ. બસ જો આ રીતે. પછી આપણે દહીં લીધું છે મેં. જો એક ચમચો આપણે દહીં એડ કરશું. ઘઉંના લોટની જોડે એક ચમચી ચણાનો લોટ છે, જો તમે જોઈ શકશો. ચણાનો લોટ લીધો છે. ઘઉંની જ્યારે કોઈ પણ વેરાયટી આવી રીતે થેપલા કંઈક તમારે સોફ્ટ રાખવા હોય, તો મેં અંદર શું લીધું કે ઘઉંનો લોટ, ચણાનો લોટ એક ચમચી લીધો છે, અંદર દહીં ઉમેર્યું છે, કોથમીર અને અંદર મેથી ઉમેરી છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું. બસ. અને તલ. ધાણા જીરું નથી ઉમેર્યું, પણ મીઠું, મરચું ને હળદર અને સફેદ તલ ઉમેર્યા છે. બસ આટલું જ ઉમેર્યું છે. અને સરસ આપણે લોટ બાંધી લઈશું. અને વચ્ચે વચ્ચે જો ચિપ્સને પણ હું હલાવતી જાઉં છું.
ચલો, હવે આમાં આપણે તેલનું મણ ઉમેરશું. તો તેલનું મણ હંમેશા તમે થેપલા કરો ને એમાં બહુ નથી ઉમેરવાનું, બસ એકાદી ચમચી જેટલું જ. જાજુ તમે તેલ ઉમેરશો ને તો ચવડ થશે આપણા થેપલા. તો લાઈક કરતા રહેજો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. અત્યારે સરસ મજાની ગુજરાતી થાળી થાય છે. સાતમની ઠંડી થાળી, જે આપણે એક સરસ રાયતું પણ બનાવશું. તેની જોડે મરચાના ટુકડા કરી અને મસાલા વાળા મરચા કરશું. તે તમે બહાર રાખી શકો, બગડે નહીં તેવા. અત્યારે તમારી જોડે થેપલા બનાવ્યા છે. રાતે જયારે લાઈવ આવીશ ત્યારે થાળી બનાવીશ, એમાં આપણે થેપલા નહીં બનાવી અને પૂરી પણ નહીં બનાવી. એવું કંઈક બનાવશું જે તમે બીજે દિવસે ખાઈ શકો તેવું, તેલ વગરનું. અને એક તેલવાળી પણ વેરાયટી કહીશ અને એક તેલ વગરની પણ કહીશ, બંને કહીશું. થોડી પ્રોસેસ લાંબી થાય આ બધી વસ્તુ બનાવતા, પણ તમે જોઈ શકશો એકદમ સિમ્પલ અને સરસ રીતે બતાવું છું. અને આપણે અત્યારે થેપલા બનાવીને એકદમ કૂણા થશે, બીજે દી ખાવશો ને તોય તમે આમ રોલ વાળશો તોય વરી જશે, ભૂંગરું વાળશો ને તોય ખાવાની મજા આવશે, એવા થેપલા થશે. તો તમે કઠણ જયારે થેપલાનો લોટ બાંધો ને તો એ તમારા થેપલા ચવડ થાય, પણ બહુ કઠણ લોટ નહીં બાંધવાનો. આપણે જયારે પરોઠાનો લોટ બાંધી છે એવો થેપલા માટેનો લોટ બાંધવાનો. રોટલી જેવો બહુ નરમ પણ નહીં બાંધવાનો. બસ આમાં થોડું તેલનું કોટિંગ કરી અને સાઈડ ઉપર રાખી દઉં છું. ત્યાં સુધીમાં આપણે રાયતું કરી લઈએ અને મરચા કરી લઈએ. છેલ્લે આપણે છે તો દહીંનું રાયતું કરવા માટે આપણે દહીંને છે ને આપણે જયારે ફૂલ આમ સરખું એકદમ સ્મૂથ ફેટી લેશું. તો અત્યારે એક ફરારી, એટલે ફરારી શું કે સાતમની ઠંડી થારી થાય છે. આપણે થેપલાનો લોટ બાંધ્યો છે, તેની જોડે ચિપ્સ તરાય છે. આપણે દહીંનું અત્યારે રાયતું બનાવું છું. તો દહીંનું રાયતું બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો હું તમને બતાવું. તો આપણે આ બાઉલ લીધું છે, એમાં આપણે દહીંનું રાયતું બનાવવાનું છે. તમને જો દેખાય એ રીતે હું રાખું છું. ઓલું લઈ લઉં, પાટલો લઈ લઉં. પછી આપણે સરસ મસાલા વાળા મરચા કરવાના છે. જો દહીંનું રાયતું કરવા માટે આપણે પેલા અંદર મસાલા એડ કરશું. નીચે આવી બોટલ એક અંદર વહી ગઈ છે, જો મરીનો પાવડર હશે. ચલો, એક કાકડી છે. તો જો કાકડીની છાલ ન ઉતારો તો ચાલે, જો તમારે ઉતારવી હોય તો તમે ઉતારી શકો છો, પણ સાવ પતલા પતલા ઝીણા ઝીણા આ રીતે આપણે ટુકડા કરવાના છે. અત્યારે સરસ મજાનું કાકડીનું રાયતું થાય છે. ઓકે, જો કાકડી લીધી છે, એમાં આપણે લીલું મરચું પણ ઝીણું કટ કરીને એડ કરશું.
પછી આપણે થોડી કોથમીર પણ એડ કરશું અંદર. અને દારમના દાણા છે, તમારી જોડે સફરજન હોય તો તે પણ એડ કરી શકાય છે. ચલો આ રીતે આપણે બધું એડ કરી દીધું. આમાં લીલું મરચું, કોથમીર, કાકડી અને દારમના દાણા એડ કર્યા છે. હવે આપણે ઉપરથી દહીં એડ કરશું અંદર. દહીં પછી આપણે શેકેલા જીરાનો પાવડર છે, મરીનો પાવડર છે, અને આપણે ઉપરથી નિમક એડ કરશું. તો તમારે જો તમને ભાવતું હોય ધારો કે તો તમે ખાંડ પણ એડ કરી શકો, જરાક મીઠું ભાવતું હોય. અને મીઠું ન ભાવતું હોય તો ખાંડ વગરનું રાખવાનું. પછી પેલા શું કરતા બધા ખબર છે, મારા સાસુ હતા તો એ શું કરે ખબર, આવું રાયતું બનાવે ને તો અંદર રાઈના કુરિયા પણ ખાંડીને નાખે. પણ અત્યારે હવે એવું કોઈ કરતું નથી, હું પણ નથી નાખતી. જો તો સાતમના દિવસે જ્યારે તમે આવું કોરું કોરું હોય, સૂકું સૂકું હોય સાતમના દિવસે, ત્યારે શું હોય કે બાજુમાં રાયતું હોય ને તો મજા આવે. તમે ધારો કે ખીચડી કરી છે કે ભાત કર્યા છે, શાક કર્યું છે, તો તેની જોડે તમને સૂકું સૂકું લાગે ને સાવ, તો એના માટે આપણે દહીંનું રાયતું કરી. અમે કેરાનું પણ દહીંનું રાયતું કરી, ક્યારેક આ રીતે કરી છીએ. બુંદીનું રાયતું પણ બનાવી શકાય, ખારી બુંદીનું. ચલો હવે આપણું રાયતું તૈયાર છે, એને હું સાઈડ ઉપર રાખી દઉં છું. હવે તરત જ આપણે મરચા કરી લઈએ. જો મરચાને છે ને તમે ભરેલા મરચા પણ કરી શકો. મેં ભરેલા મરચાની રેસીપી શેર કરી હતી, પણ તોય આજે રાતે આવીશ ને લાઈવ ત્યારે ભરેલા મરચા ચોક્કસ શીખડાવીશ. અત્યારે આપણે જે મરચા બનાવવાના છે એ ટુકડા કરીને મસાલા વાળા મરચા બનાવશું. તો એના માટે છે ને આપણે એક કડાઈ મૂકી દઈશું. હા, સંચર ન કહે, સાચી વાત છે. કોને કીધું? ઉષાબેન. થેન્ક યુ ઉષાબેન. લાવો સહેજ સંચર નાખી દો. મીનાક્ષીબેન, ઓકે. જો મીનાક્ષીબેન, બધાને સરસ દેખાય કે કયા મસાલા એડ કર્યા. તો તમારી વાતનો જરા અમલ કરી લીધો મેં, એટલે કે બધાને ખ્યાલ આવે કે આ વસ્તુ પણ નખાય. થેન્ક યુ, દિલથી થેન્ક યુ. તો તમે સજેસ્ટ કરી શકો છો મને. જો સંચર તો તમને જયારે પણ હું લાઈવ આવું સંચર નાખું ને તો મને નાથ દ્વારા યાદ આવ્યો. એની નાથ દ્વારા જે શ્રીનાથજી ભગવાનની ખુશ્બુ મને તરત સંચરમાં દેખાય. જે દર્શન કર્યા હોય દેખાય, કારણ કે નાથ દ્વારાનું સંચર છે. ચલો હવે આપણે મરચા બનાવવાના છે. તો મરચા બનાવવા માટે તેલ મૂકી દઉં. તો થોડું તેલ વધારે મૂકશું, એટલે કે આ કેટલી 3 ચમચી જેટલું છે. અને ગેસ ચાલુ કરી દઈશું આપણે. વચ્ચે વચ્ચે ચિપ્સ ને હલાવતી જવું છું. આ તમે ચિપ્સ ફ્રીજમાં નહીં, બારે રાખશો, તમે ટૂર ઉપર બનાવીને લઈ જઈ શકશો. આ ખરેખર ટ્રેનની ચિપ્સ છે. જ્યારે તમે ટ્રેનમાં જાઓ ને, સફર કરો ને, આ ચિપ્સ તેની છે. ચલો હવે મરચા છે, આ મોરા મરચા છે, તીખા નથી. તેને છે ને આપણે ગોળ રિંગમાં કટ કરી લઈશું. આ રીતે તમે લાંબા પણ કરી શકો. એક આપણે ભરેલા મરચાની રેસીપી પણ તમારી જોડે શેર કરીશ.
મરચા બધાને જ ભાવે. તરેલા મરચા ફ્રીજમાં રાખ્યા હોય તો બીજેથી ખાવાનું મન થાય. જો બી આપણા મોરા જ છે, પણ જો સેજ હટાવી દેવા હોય તો આપણે હટાવી દઈશું પ્લેટ. ચલો, મરચા બનતા વાર નહીં લાગે, આપણે તરત જ બનાવી નાખશું. તો એમાં આપણે મસાલા આપણે બધું વઘાર કરવાનો છે. તો રાઈ કરશું અંદર. મેથી વાળા પણ મરચા થાય છે, તમને ખ્યાલ છે? મેથી વઘારમાં મૂકવાની, રાઈ મૂકવાની અને મરચા નાખી દેવાના. હળદર અને મીઠું 2 વસ્તુ નાખવાની અને અંદર ધાણા જીરું પાવડર નાખવાનું. બસ, એવા મેથી વાળા મરચા પણ બહુ સરસ થાય છે. વચ્ચે વચ્ચે હું ચિપ્સ ને હલાવતી જાઉં છું આ રીતે. પણ જ્યાં સુધીમાં સરસ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી હલાવવાની તમારે. ક્રિસ્પી એટલી બધી નહીં થાય કારણ કે આપણે તેલમાં તરી નથી એટલે પોચી થાય, પણ ચડી જવી જોઈએ. મિનિટ એક કે ચડી જવી જોઈએ અંદર સરસ. જો હવે મરચા આપણે જ્યારે તૈયાર થઈ જાય એમાં આપણે શું શું એડ કરશું. એક મસાલો હમણાં મરચા હું અંદર એડ કરું, પછી એક પ્લેટમાં સરસ મસાલો કરી લઈએ કે શું શું મારે એડ કરવાનું છે અંદર. રાઈ ફૂટે એટલે જીરું, પછી હિંગ, પછી ગેસની આંચ ધીમી કરી અને મરચા એડ કરી દઈશું. ચલો, મરચા અંદર ચડે છે ત્યાં સુધીમાં હું તમને બતાવું કે શું શું એડ કરવાની. તો સિંગનો પાવડર છે અંદર, તમે જોયું. માંડવીનો ભૂકો છે, માંડવીનો ભૂકો છે અંદર. લાઈટ જેવું, સાવ કેટલો થોડો આપણે ચણાનો લોટ નાખશું, અડધી ચમચી. બેસન, અડધી ચમચી બેસન ઉમેરો છે અંદર. આપણે મસાલો કરશું તો લાઈટ જેવી હળદર પ્લેટમાં દેખાતું હશે. તો ધાણા જીરું પાવડર આપણે 1 ચમચી આખી ભરીને એડ કરશું. જીરું આપણે વઘારમાં જ એડ કરી દીધું છે ને. પછી આપણે લીંબુનો રસ એડ કરશું, ખાંડ એડ કરશું, અને થોડી વરિયાળી એડ કરશું. વરિયાળી શેમાં છે હું જોઈ લઉં. આ રે આમાંથી થોડીક આપો ને મને. જો હવે લીંબુ આપણે ઉપરથી એડ કરશું. ખટમીઠા બનાવવા માટે આપણે ખાંડ એડ કરશું. ખટમીઠા સરસ લાગે. અને થોડી વરિયાળી એડ કરશું. જો ભલે વઘારમાં આપણે એડ નથી કરવાની, વરિયાળી ઉપરથી જ એડ કરશું અંદર. તો તમે જોયું, સિંગનો ભૂકો છે, ચણાનો લોટ છે, વરિયાળી છે, ખાંડ, ધાણા જીરું પાવડર ને હળદર. હળદર કેટલી લાઈટ જ લીધી છે. જે આપણે નિમક નથી એડ કર્યું તો નિમક એડ કરશું. બસ. ચાટ મસાલાનું લાવો, એ તો લાવો, લાવો. ઉષાબેને કીધું ચાટ મસાલો. વાહ રે વાહ. આલ્યો, થેન્ક યુ, થેન્ક યુ. મારે પણ ચટપટું સરસ ખાવું હોય.
જો મરચા ચડી ગયા છે એમાં હું આ મસાલો એડ કરી દઉં. તમે હવે નજીક લાવો કેમેરો. જો મરચા આપણા ચડી ગયા છે, તેલનો ભાગ પણ છે, જો તમને દેખાતો હશે તેલ છે. હવે આપણે આ બધો મસાલો એડ કરી દઈશું અને થોડી વાર ચડવા દઈશું. તો આમાં લાલ મરચું આપણે એડ નથી કરવાનું, આપણે લીંબુનો રસ એડ કરશું. જો આ એકદમ રસ રસ થયા છે. જો આ સૂકા નો મજા આવે, તો તમે થેપલા જોડે ખાવા હોય તો સૂકા નો મજા આવે, એટલા માટે હવે આપણે લીંબુનો રસ એડ કરશું. અને થોડી કોથમીર એડ કરી દઈશું. બસ હવે ગેસની આંચ બંધ કરી દઈશું. છે ને? તો કેવા લાગ્યા આવા મરચા ચટપટા? સરસ. હવે જો શાક પણ આપણું ચડે છે અને ક્રિસ્પી થઈ ગયું છે. જો હું તમને બતાવું. આવા દઉં ઈ બાજુ, આ નીચે લઈ લો, અહીં લઈ લો. એક મિનિટ, સાણસી ક્યાં નાખી? હા, જો તમે જોઈ શકશો છે ને? તો હંમેશા આવી ક્રિસ્પી હોય આવી એટલે એ ચડી જાય. તો તેની જોડે કોઈક પોચી હોય આવી, તે પણ ચડી જાય. એવું નથી કે નહીં ચડી હોય, તે પણ ચડી ગઈ છે. તે ચડી ગઈ છે. હવે આપણે આ ચિપ્સ આપણી બધી ચડી ગઈ છે, તમે જોઈ શકશો. હવે આને છે ને આપણે તેલ કાઢવાનું છે અત્યારે, તેલનો ભાગ છે અંદર, જો તમે જોઈ શકો. તો આને હંમેશા તમારે તેલ કેવી રીતે કાઢવું હું તમને બતાવું. જો હવે તમારે કોઈ ચમચો આડો રાખવાનો આ રીતે, અને તેલ જે હોય એ બધું આપણે હટાવી દઈશું. આપણે નિમક કે કઈ વસ્તુ એડ નથી કરી. જોયું? આ રીતે તમારે જેટલું તેલ કાઢવું એટલું તમે કાઢી શકો છો. બસ આ તેલ વાળી બહુ નહીં લાગે, કોરી પડી જશે. ચલો હવે ગેસ બંધ છે મારો અને ચાલુ કરું છું. આ છે ને ટ્રેનની વસ્તુ છે. ચલો હવે ગેસ ચાલુ કરી દીધો. હવે આમાં આપણે બધા મસાલા એડ કરવાના છે અને આ સૂકું શાક થશે સાવ. તો એમાં પણ હવે નિમક એડ કરવાનું મેં કાંઈ જ એડ નથી કર્યું, એકલી ચિપ્સ અને તેલ બે જ વસ્તુ છે ને. હવે આપણે નિમક એડ કરવાનું, પછી હળદર એડ કરવાની, લાલ મરચું એડ કરવાનું અને ધાણા જીરું પાવડર. વાહ, આ ચિપ્સ ખાવાની. હજી તમારે સેજ ઉપરથી લાઈટ, ચાલો હિંગ એડ કરું છું, એક જ ચૂટકી, જરાક જ ઉપરથી. જે મસાલા કરવા હોય તે ઉપરથી કરી શકાય. ગેસની આંચ ચાલુ કરી દીધી છે અને એકદમ ટેસ્ટી સરસ મજાની ચિપ્સ થઈ છે ને. તો તમને હું બતાવીશ કે સાવ કોરી પડી ગઈ છે. તો આપણા મરચા તૈયાર છે. જો હું તમને ચિપ્સ બતાવું મારી. જો જો આ ચિપ્સ ને આમ જ રાખવાની છે, આમાં કોથમીર પણ નથી નાખવાની. જો હવે આ પ્લેટમાં આપણે લઈ લઈશું. જો ચિપ્સ, તો આ ચિપ્સ ને તમે બહાર ને બહાર રાખો ને તોય તમારી બગડશે નહીં. અને તેલ છે જરાય કડાઈમાં, મારી કડાઈમાં તમે જોશો તેલ છે અને આપણી ચિપ્સ પણ સાવ કોરી પડી ગઈ છે ને. જો તો તમે આવી રીતે ચિપ્સ બનાવી અને સાતમના દિવસે રાખી શકો છો. જો મારું કડાયું તમે જોઈ શકશો. આ વસ્તુ એવી છે કે જ્યારે તમે ટ્રેનમાં જાઓ ને સફર ઉપર,
ત્યારે લઈ જવાની વસ્તુ છે. આ વસ્તુ બની છે. હવે આપણે થેપલા બનાવવાના છે. તો થેપલાનો લોટ સરસ કૂણવાઈ ગયો છે. તમારે જેટલી સાઈઝના થેપલા બનાવવા હોય તેવા બનાવી શકાય. તો અત્યારે સરસ મજાના એક સાતમની થાળી થઈ છે. એમાં આપણે દહીંનું રાયતું બનાવ્યું છે, મરચા બનાવ્યા છે અને તેની જોડે એક સબ્જી બનાવી છે. હવે આપણે થેપલા બનાવશું. તો થેપલા છે ને એકદમ કૂણા અને પોચા રૂ જેવા થાય એવા થેપલા. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, હું કોમેન્ટનો જવાબ પણ દઈશ. ઓકે, તો એક બાઉલમાં તેલ લઈ લઈશું. તો હંમેશા થેપલા છે ને આપણે તેલથી જ ચોળાવવાના હોય છે. થેપલા કેવા કરવાના? રોટલી જેવા જ. રાતે તમારી જોડે લાઈવ આવીશ ત્યારે થેપલા નથી બનાવવાની હું, પણ થેપલાની જગ્યાએ એવું બનાવું છું કે તેલ વગરનું થાય એવું. એક તેલવાળું પણ બનાવીશ. એ ઝાઝા ટાઈમે તમે સ્ટોર કરી શકો છો. જે હું બનાવીશ ને તેલ વગરનું, એ તમે 2 કે 3 દિવસ રાખી શકો. જ્યારે તમારે બહારગામ ફરવા જવું છે સાતમ ઉપર, ત્યારે તમારે 15 દિવસ સુધી રાખવું છે એ વસ્તુ. અને ચાની જોડે, નાસ્તાની જોડે તમારે ખાવું છે. એ જ તમારી જોડે હું શેર કરીશ. એ 15 દિવસ સુધી ખરાબ નહીં થાય. તો આપણે થેપલા બનાવ્યા છે, તમને બતાવ્યા. જો થેપલા તમે જોઈ શકશો, ઠંડા થઈ ગયા પછી પણ કૂણા માખણ જેવા થેપલા હોય તો જ થેપલા ખાવાની મજા આવે. જો છે ને આવા કૂણા, આ કાલ પણ આવા જ રહે. ઓકે, તો મરચા સરસ મજાના બનાવ્યા છે. દહીંનું રાયતુંમાં શું નાખ્યું છે? તો દહીંનું રાયતામાં જો, તો સાતમનું આપણે દહીંનું રાયતું બનાવ્યું છે. તો દહીંનું રાયતુંમાં દહીં લીધું છે, અંદર લીલું મરચું, કોથમીર, દાળ અને કાકડી ઝીણી ઝીણી સમારેલી અને દહીં. પછી અંદર શેકેલું જીરું, મરીનો પાવડર, સંચર પાવડર ને નિમક. બસ આટલી જ વસ્તુ એડ કરી છે અને સરસ મજાનું કોથમીર નાખી અને દહીંનું રાયતું બનાવ્યું છે. તમે પણ ઘરે દહીંનું રાયતું આ રીતે બનાવી શકો છો. મરચા પણ સરસ મજાના તેલ મસાલા વાળા બનાવ્યા છે. ચણાના લોટ, પછી શેકેલા સિંગદાણાનો પાવડર છે, લીંબુ, ખાંડ, હળદર, ધાણાજીરું પાવડર, નિમક. બસ મરચા ચડી ગયા પછી કોથમીર. તમે જોઈ શકશો આ મરચા તમે ફ્રીજમાં મૂક્યા હોય, પછી બારે તમે ખીચડીની જોડે ખાવા હોય, થેપલાની જોડે, ભાખરીની જોડે, કોઈ પણની જોડે આ મરચા ખાઈ શકો. ચલો, તો આજની રેસીપી તમને ચોક્કસ ગમી હશે. અને જો મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. દિલથી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અત્યારે સરસ મજાની સાતમની થાળી બનાવી છે, 4 વેરાયટી. તો ચોક્કસ તમને ગમી હશે. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ રેસીપી શેર કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આજે રાતે તમારી જોડે 10 વાગે લાઈવ આવીશ ત્યારે વેલકમ. ચોક્કસ બધા આવજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.